સરકારી કચેરી પણ હવે તો સુરક્ષિત નથી, કેમ કે આણંદ કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી બોરસદની જમીન એને કરાવવા અંગેની ફાઇલ મુવમેન્ટ રજિસ્ટરમાં ખોટી સહી કરી ફાઇલ લઈ જઈ રેકોર્ડ શાખામાં પરત નહીં કરી ગુમ કરી પુરાવાઓનો નાશ કરનાર સરકારી કર્મચારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કલેક્ટર કચેરીના રેકોર્ડ શાખામાંથી મહત્વની ફાઇલ ગુમ થતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. કોઈ સરકારી કર્મચારીએ સરકારને મોટું નાણાકીય નુકસાન થતું હોય તેની જવાબદારીમાંથી બચવા જાણીબૂજીને રેકોર્ડ શાખામાંથી ઇરાદાપૂર્વક રીતે ફાઇલ મેળવી ત્યારબાદ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત નથી કરી. સરકારી કચેરીમાં મહત્વના રેકોર્ડ હોય છે, પરંતુ સરકારી કર્મચારીઓના મેળા પીપળાના કારણે અનેક રેકોર્ડ ગાયબ થઈ રહ્યા છે. ત્યારે આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ થાય તો અનેક મોટા માથાઓના નામ ખુલી શકે છે. જે ફાઇલોની જ્યારે આવશ્યકતા પડી અમે તપાસ્યું તો રજિસ્ટ્રી જે રેકર્ડ શાખા છે આમના રેકર્ડ શાખાના રજિસ્ટરમાંથી અમુક ફાઇલો જે તે સમય વર્ષ 2022 અને 23માં કોઈ પણ કર્મચારી કે અધિકારી તરફથી લેવામાં આવી હતી. આવા રેકર્ડમાં રજિસ્ટર ચેક કર્યાથી આવું ફલિત થાય છે, પણ ફરીથી જમા કરાવવામાં આવી નથી. આવી 2 ફાઇલો છે, તો જેને લીધે પોલીસને એફઆઈઆર નોંધાવવાની પણ, કેમ કે જે તપાસ છે આ તપાસ પૂર્ણ કરવામાં એફઆઈઆર નોંધાવવાની પણ જરૂર હતી, તો એટલા માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી. સહપ્રાયોજક છે તિરુપતિ